हेलो फ्रेंड्स, जय माताजी। आज આપણે બનાવશું ચણાના લોટના ઢોકળા। ફક્ત 30 જ મિનિટમાં બની જશે। તો અહીંયા આપણે નથી લેવાની દાળ ચોખા, કાંઈ પણ નથી, ફક્ત ચણાના લોટમાંથી આપણે બનાવવાના છે। તો આપણે અહીંયા એક વાટકી પાણી લઈ લેશું। તો આવી એક ગમે તે વાટકીના માપથી આપણે પાણી લઈ લેશું અને એ જ વાટકીના માપથી આપણે લોટ લેવાનો છે। એટલા માટે ગમે તે વાટકી હોય તે સેટ કરી લેવાની છે આપણે। એમાં મેં નાખી દીધું છે 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર। હળદર આપણે અહીંયા ઓછી જ નાખવાની છે, કેમ કે આપણા ઢોકળાનો કલર ઝાઝી નાખશું તો બદલાઈ જશે। અને 2 ચમચી ખાંડ। ખાટા મીઠા ઢોકળા બનાવવાના છે એટલે 2 ચમચી ખાંડ નાખી છે। અને એમાં નાખી દઈશું આપણે 1 ચમચી લીંબુના ફૂલ। તો તેનાથી અને ખાંડથી ખાટા મીઠા લાગશે મસ્ત। હવે ઉપરથી નાખી દીધું છે આપણે 1 ચમચી તેલ। તેલ નાખી અને આપણે બધું બરાબર હલાવી લઈશું। તો આવી રીતે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું। તો આવી રીતે બરાબર મિક્સ થઈ જાય બધું। હવે એમાં આપણે નાખી દઈશું લોટ। આપણે જે વાટકીથી લીધું હતું પાણી તે જ વાટકીથી આપણે ચણાનો લોટ લેવાનો છે। તો જો બરાબર બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું। તો એ જ વાટકીથી આપણે ચણાનો લોટ લઈ અને સાળી લઈશું, કેમ કે સાળવાથી તેમાં ચણાના લોટમાં ગંઠોડા હોય તે બધા ભાંગી અને એકદમ ઝીણો ચણાનો લોટ થઈ જાય છે, છૂટો છૂટો। તો આવી રીતે મેં અહીંયા 2 વાટકી ચણાનો લોટ લઈ અને સાળી લીધો છે। તો તમે જુઓ એ બધો લોટ મેં અહીંયા સાળી લીધો છે। તો હવે બધો લોટ બરાબર સાળી અને હવે આપણે પાણી સાથે મિક્સ કરી લઈશું। તો તમે જો એકદમ બધો સાળી લીધો છે। અને આ વાટકીથી 2 વાટકી લોટ અને 1 વાટકી પાણી લીધેલું હતું। અને હવે આપણે એકદમ બરાબર હલાવી લઈશું। તો પાણીમાં આપણે લોટને એકદમ મિક્સ કરી લેવાનું છે। થોડીક વાર એકદમ હલાવવાથી બધું પાણીમાં લોટ મિક્સ થઈ ગયું છે। અને આવી રીતે એક જ ટેક્સચરમાં આપણે હલાવવાનું છે, બીજી સાઈડ નથી હલાવવાનું। જે સાઈડ આપણે હલાવતા હોય એ જ સાઈડ એક સાઈડ હલાવવાનું છે। તો આવી રીતે 2 મિનિટ સુધી આપણે ચલાવી લીધું અને સાઈડમાંથી બબલ્સ દેખાવા લાગ્યા છે, જોઉં તમે। તો આવી રીતે આપણે હલાવી બધું હલાવી લેવાનું છે બરાબર। તો તમે જો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આવી રીતે ચમચીમાંથી ધાર પડે એવું આપણે બેટર બનાવવાનું છે। તો અહીંયા ચમચીમાંથી ધાર પડવા લાગી એવું મેં બેટર બનાવ્યું છે। હવે એમાં નાખી દીધી છે મેં 1 ચમચી તેલ, કેમ કે આપણા ઢોકળા પોસા રૂ જેવા રહે, ઠંડા થઈ ગયા બાદ પણ પોસા રહે તેના માટે મેં અહીંયા 1 ચમચી તેલ નાખી અને ફરીવાર બરાબરથી હલાવી લીધું છે। પહેલાં મેં પાણીમાં તેલ નાખ્યું હતું, હવે બેટરમાં તેલ નાખ્યું છે। હવે આને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું। તો 10 મિનિટ માટે એને મૂકી દઈશું। તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ। તો તમે જો એકદમ મસ્ત લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। 10 મિનિટ માટે રહેવા દીધું હતું। હવે એમાં નાખી દઈશું આપણે ઈનો 1 ચમચી। તો અહીંયા મેં 1 ચમચી ઈનો નાખી દીધો છે। તો આપણે ઈનાની ઉપર થોડુંક પાણી નાખી દઈશું અને પછી એને બરાબરથી ફેટી લેશું। તો આવી રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે એટલે આપણા ઢોકળા એકદમ ફૂલીને મસ્ત બને છે। તો આવી રીતે આપણે ફેટી લેશું બરાબરથી। તો આવી રીતે અહીંયા મેં ફેટી લીધા છે બરાબરથી। હવે એક વાસણ લઈ લીધું છે, તેમાં તેલ લગાવી લીધું છે અને તેલ લગાવી અને એમાં આપણે બેટર લઈ લઈશું। હવે એ બેટર એમાં આપણે નાખી દઈશું। તો આવું વાસણ તમારી પાસે કાંઈ ડબ્બો પણ હોય, કંઈ પણ હોય તે લઈ શકો છો। મેં અહીંયા આવી થાળી લીધેલી છે।
તો આ બાઉલમાં નાખી અને આપણે હવે મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું તેમાં આપણે નાખી દઈશું. તો હવે એમાં ગરમ કરવા પાણી મૂક્યું હતું તેમાં મેં મૂકીને એમાં મૂકી દીધું છે. હવે ઢાંકી દઈશું. આને આપણે 20 મિનિટ માટે થવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જો એકદમ ફૂલીને મસ્ત ઢોકળા બની ગયા છે આપણા. હવે એને આપણે બહાર કાઢી લઈશું. એકદમ ફૂલીને મસ્ત બની ગયા છે. હવે એને આપણે ઠંડા થવા મૂકી દઈશું. તો અહીંયા મેં ઠંડા કરવા મૂકી દીધા છે અને ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે એને કાઢશું. તો અહીંયા આપણે સરી નાખીને જોઈ લો, એકદમ ક્લીન આવે છે સરી પણ. ઢોકળા બહુ જ મસ્ત એકદમ બફાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. ઠંડા થઈ ગયા છે ને તો આવી રીતે સરીની મદદથી બધી બાજુ ફેરવી અને આપણે એક થાળીમાં કાઢી લઈશું. તો જો તમે એકદમ પોસા રૂ જેવા અને ફૂલેલા જાળીદાર મસ્ત ઢોકળા બનીને તૈયાર છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે, તેમાં 1 ચમચી તેલ નાખી દઈશું, મોટી ચમચી. તેલ ગરમ થાય એટલે એમાં નાખી દઈશું આપણે 1 ચમચી રાઈ. એક ચમચી રાઈ નાખી અને આપણે નાખી દઈશું મરચીના ટુકડા. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું લઈ શકો છો તમે. આપણે 1 ચમચી તલ નાખી દઈશું. મેં અહીંયા 1 મરચીના ટુકડા લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો. હવે બધું બરાબર હલાવી લઈશું અને પછી આપણે એમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી. તો બધું બરાબર હલાવીને એમાં 1 ગ્લાસ પાણી મેં નાખી દીધું છે. હવે આને આપણે ઉકળવા દઈશું થોડીક વાર માટે. એમાં નાખી દઈશું 2 ચમચી ખાંડ મીઠાશ માટે. હવે એને બરાબર હલાવી લઈશું. હવે આ ઉકળવા દઈશું આપણે. ઉકળી જાય પછી આપણે એને નીચે ઉતારી લઈશું. તો પાણી એકદમ ઉકળવા લાગ્યું છે. હવે એમાં થોડાક ધાણા નાખી દીધા છે આપણે. ધાણા નાખીને હવે આપણે ઉતારી લઈશું નીચે. નીચે ઉતારીને હવે આને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું. એ ધ્યાન રહે કે ઠંડુ વઘાર થઈ જાય ત્યાર પછી જ આપણે ઢોકળા ઉમેરવાના છે, નહીંતર ઢોકળાનો ટેક્સચર સારો નહીં આવે. તો આને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે. તો અહીંયા એકદમ ઠંડુ થઈ ગયું છે વઘાર. હવે એમાં આપણે ઢોકળા ઉમેરી દઈશું. ઢોકળાને આવી રીતે જ આમાં નાખી અને પછી આપણે પીસ બનાવી લઈશું. જો આવી રીતે નાખશો ને તો એકદમ વઘાર પણ મસ્ત એમાં બેસી જશે અને એકદમ મસ્ત પાણીવાળા થઈ જશે. તો મેં અહીંયા આવી રીતે લઈ લીધા છે. થોડી વાર માટે એમાં રહેવા દઈ અને હમણાં હું કાઢી લઈશ. તો હવે આપણે તમારે જે સાઈઝના પીસ કરવા હોય તેવા કરી લેવાના. તમે જો કેટલા મસ્ત પાણીથી વઘાર પાણીમાં બેસી ગયું અને એકદમ મસ્ત થઈ ગયા છે. જો તમે કેટલા મસ્ત કલર પણ આવ્યો છે અને પોસા રૂ જેવા મસ્ત ઢોકળા બનીને તૈયાર છે. તો આવી રીતે તમે બનાવશો ને તો 30 જ મિનિટમાં ઢોકળા બનીને તૈયાર થઈ જશે. દાળ ચોખા પલાળ્યા વગર પોસા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર છે. તો તમને મારી આ રેસીપી જરાક પણ પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.